ચલાવવામાં એટલા વ્યસ્ત છે કે અમારા નિખિલ ને રિયાન બિનભાઈ હતો ને નાસ્તો લેવા જવાનો ટાઈમે નથી મળતો. એટલા વ્યસ્ત છે. તો નિખિલના મમ્મી હે ને ઘરે ગરમા ગરમ ખમણ ઢોકળા બનાવી નાખ્યા. જો બેનભાઈ નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયા ને મને નિખિલ બોલાવી રાખતો હાલ પપ્પા હાલ ઢોકળા બનાવે ઢોકળા. એના માટે આપણે જ જવાનો ટાઈમ નથી. ભૈડિયામાં એટલા વ્યસ્ત છે. જો ભૈડિયો ચાલુ છે, મારા બાપુજી ચલાવે છે ને આપણે આવી ગયા નાસ્તો કરવા. તો અમારા નિખિલ ને રિયા મને કઈને હાથ ઊંચો કરતા પપ્પા અહીંયા ભૈડિયાથી ઢોકળા બનાવ્યા મારા મમ્મી. તો મેં કે હાલો ઢોકળા ગરમ ગરમ ખાઈ નાખી. લેવાનો ટાઈમ તો છે નહીં. તો જો બેનભાઈ જો આ ખમણ ઢોકળા ખાવા માંડ્યા. આપણા હાટું જ્યાં ચટણી બધું રાખ્યું છે. ફટાફટ જો બેનભાઈ ભૂખ્યા રહેશે ખાવા માંડ્યા. મને પૂછતા નહીં કે પપ્પા ખાવું. બેનભાઈ ખાવા માંડ્યા. હવે આપણે છે ને નાસ્તો કરવાનું થઈ જાય ચાલુ. ગરમા ગરમ ઢોકળા ખમણ ઢોકળા. કારણ કે પવન ફૂલ છે વધારે અતિશય. ઢોકળા થઈ જાય હવે લાકડા જેવા એટલે ઠરી જશે. મસ્ત એવા બન્યા હો ખમણ ઢોકળા. દુકાનવાળાનું કાંઈ ના આવે એવા મસ્ત બનાવ્યા છે. કેવા બન્યા નિખિલ ઢોકળા? મસ્ત જો. રિયા કેવા બન્યા? મસ્ત જો બેનભાઈ નાસ્તો કરવા માંડ્યા. આપણે ક્યારને મારી રાહ જોતા. હું ભાઈ એમ નવી રહ્યો થયો નહોતો ક્યારને મને હાથ ઊંચા કરતા પપ્પા ઢોકળા ખાવા. આ બેનભાઈ અહીં છે ને બે મારી ઢીંગલની રાવલ નિશાળે ભણે છે. આ બેનભાઈ જે ભણતા નથી એ મારી જોડે ભેગા રહે છે. પછી મોટા થઈ જાય પછી એને નિશાળે મૂકવાના છે. અંગૂઠા છાપ નથી રાખવાની મમ્મીની વારી. મમ્મી જેમ ઠેંગો દેખાડે. લખતા બખતા કંઈ આવડતું નથી. આપણે તો ગ્રેજ્યુએશન પાસ છે તો જો ભૈડિયામાં મહેનત કરીએ. તો આ મારા જેવા મારા દીકરાને હાલ નથી કર્યા. એને ભણાવો ક્યાંક નોકરી ચડી જાય એના પૂરતું કરી લે. ને મહેનત કરી નહીં હે ભાઈ અમારા જેવી. મારો પગ વિકલાંગ છે તો હું એટલી મહેનત કરું. આને મારે મહેનત નથી કરાવી. નહીં નિખિલ ભણે ને તું નિશાળે જાય ને ભણવા જાય ને એ તો ના પાડે. અહીંયા તું જાય નિશાળે જા. મારે ઢીંગુડીઓની મારા સિવાય ક્યાંય રહેતી નથી કે પપ્પા હું નિશાળે જાય નહીં. ભલે અંગૂઠા ચાપ રહું અંગૂઠો દેખાડે પણ એ હું નિશાળે નહીં જાઉં. મારે ગમે એમ કરીને નિશાળે મોકલવી છે. બેનભાઈ મારી જોડે ભેગા જ છે. બે રાવલ છે છોકરી. તો બેનભાઈને નિશાળે મોકલવા છે. જે નાના છે મોટા થાય ત્યારે મોકલી દેવા. અંગૂઠા ચાપ નથી રાખવા. તો હાલો વાત ફેરી નિશાળની પૂગી ગઈ. હવે પાછી ફેરીને વાત લઈ આવે છીએ ઢોકળા ખાવા. એવન કોલેજનો વિડીયો બનાવવામાં ઢોકળા ઠરી ગયા છે. હવા લાગે. તો હાલો જલ્દી નાસ્તો કરી લઈ. મોજ ઉડાવી ખમણ ઢોકળાની. તો મિત્રો જોઈ લેજો ઢોકળા એટલા વિધા હે. ઢોકળામાં પડ્યા હે. જો તમે ઢોકળામાં દેખાડો. થોડાક નાખી લઈ. જો પાછા એટલા નાખ્યું એટલા મારી ભાઈ ચટણી કુરાવી. તો હાલો હવે નાસ્તો કરી લઈ ફટાફટ. મને કોમેન્ટ કહેજો કે ઢોકળા કેવા છે. તમે ઘેર બનાવી. અમારે જો ઘેર બનાવી દુકાને જવાનો ટાઈમ નથી તો ઘેર બનાવીને ખાઈએ છીએ ખમણ ઢોકળા. તમે ક્યારે ખાધા હોય ઘરે બનાવીને તો મને કોમેન્ટમાં જણાવજો. તો છેલ્લે એને ફોલો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મને દુઃખ થશે કે તમે મને ફોલો અને લાઈક નથી કરતા. તો ફૂલ સપોર્ટ આપતા રહેજો.